આજે જુનાગઢમાં આજે મિની કુંભ મેળો બહુ ભવ્યતાથી ભવ્ય સુવિધા સાથે આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે રાજસ્થાનથી બહારથી આઉટ સ્ટેટના લોકો આવી અને અહીંયા જે થેલા નાખીને રોડ ઉપર વેચે છે, એમાંય આ અમારું વિશ્વકર્મા જેને સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન વિશ્વકર્માનું મંદિર છે અને આજે અમારે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ છે. વિશ્વનાથ મહાદેવની અમારા સમાજમાં જે પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ છે, ત્યારે આ લોકો અમારે ત્યાં અન્નક્ષેત્ર પણ ચાલુ છે. 2 ટાઈમ અમે આ લોકોને જમવા આપીએ છીએ. એના બાળ બચ્ચા અહીંયા મોબાઈલ ચાર્જ કરે છે અને છતાં પણ મંદિરની સામે આ વિધર્મીઓ જેવી પ્રવૃત્તિ અહીંયા કરે છે. આજે અખાત રાંધે છે, માંસ મટન અહીંયા રાંધે છે. તો જુનાગઢ તંત્રને મારે એટલું કહેવું છે કે આ પર્વ છે, સનાતન ધર્મનો પર્વ છે અને આ વિધર્મી જેવી પ્રવૃત્તિ આ લોકો કરે છે, તો આને સત્વરે અટકાવો, નહીતર અમે કાયદો હાથમાં લેતા અચકાશું નહીં. આ લોકોને ભાન કરાવો, કારણ કે આજે આ વર્ષમાં એકવાર તહેવાર આવે છે અને એમાં આ લોકો અહીંયા આવું રાંધે છે, એ પણ મંદિરની સામે. અને આવા ધર્મ જ્યાં 33 કોટી દેવતાનો વાસ છે એવા ગરવા ગિરનારની ગોદમાં મહાપર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આવા લોકો આવું કૃત્ય કરે છે. તો જે આવા લોકો છે એની તપાસ કરો. આ લોકો પાસેથી દારૂ પણ મળી આવ્યો અને મટન રાંધતા બધા જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ અને સનાતન ધર્મના ધર્મપ્રેમીઓ આ લોકોને પકડ્યા છે અને પોલીસ છે ટાઈમસર આવી અને આ લોકોની અટક કરીને લઈ ગયા છે. પોલીસ તંત્રની કામગીરી સારી છે, પણ જે જુનાગઢ કોર્પોરેશન તંત્ર છે જેવા લોકોને છૂટ આપે છે, તો એની તપાસ કરવાની જરૂર છે દરેકની સાથે પોલીસને લઈને. તો મારી એટલી વિનંતી છે કે હું ફરી વખત આવા સનાતન ધર્મના ધાર્મિક કાર્યમાં આવી પ્રવૃત્તિ ન થાય, અટકાવો એવી મારી વિનંતી છે. આજરોજ ભવનાથ ખાતે અમારે કાર્યકર્તા અહીંથી નીકળેલા, એને ધ્યાનમાં આવતા અહીંયા રાજસ્થાનની લોકો દ્વારા મટન બનાવતા હતા. ત્યારે મને જાણ થઈ એટલે હું સ્થળ ઉપર આવ્યો, હું ને મારી ટીમને સાથે લઈને. તો પોલીસને સાથે રાખી અને કાર્યવાહી આગળ કરેલી છે. એ લોકો આગામી સમયમાં આવું કૃત્ય બીજી વખત ન થાય એ ધ્યાનમાં સર્વ ધર્મપ્રેમી જનતા રાખે. રાજસ્થાની લોકો હતા અહીંયા મંદિરની એક્ઝેક્ટ સામે, એ પોતે નોનવેજ બનાવતા હતા. નોનવેજ બનાવી અને પોતે જમવાની તૈયારીમાં હતા. અમને જાણ થતા અમે ઘટના સ્થળે આવેલે. અમને અમારો કાર્યકર્તા અહીંથી નીકળેલો, એને ધ્યાનમાં આવતા કે ભાઈ આ લોકો મચ્છી મટન બનાવે છે અહીંયા, એ કાર્યકર્તાએ મને જાણ કરેલી. એટલે હું મારી ટીમને સાથે લઈ અને ઘટના સ્થળે આવ્યો. મને ધ્યાનમાં આવતા મેં જોયું નોનવેજ હતું, એટલે મેં સીધો પોલીસ તંત્રને ફોન કરી અને પોલીસ તંત્રને સાથે રાખી અને કામગીરી આગળ કરી છે.